કેશોદના ખેડૂત દંપતીને 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ। શાકભાજીના દેશી બિયારણને બચાવવા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણો બચાવ્યા છે। કેશોદ શહેર માટે ગૌરવ અપાતો પ્રસંગ બન્યો છે, જેમાં કેશોદના ટીડીઓ ગામના વતની ભરતભાઈ નસીત અને મિતાબેન નસીત દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ નસીત અને મિતાબેન નસીત દંપતી એક અનોખી સિદ્ધિ રહેલી છે। તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બેંક બનાવી છે। કેશોદના ટીટોડી ગામના નસીત દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે। કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળ ફળાદી તેમજ ઔષધિ તેમજ વનસ્પતિના ખજાનાથી જીવન ધોરણ વણાયેલું છે, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતા બિયારણનો આધેધડ ઉપયોગથી આદિકાળથી સાચવાતા આરોગ્યપ્રદ ખેતી પેદાશોનું નિકંદન નીકળી ગયું છે। કેશોદના ટીટોડી ગામના દંપતી દ્વારા 26 રાજ્યોના પ્રવાસ કરીને ડુંગરાળ પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં પહોંચી ફૂલ છોડ વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગિતા, ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બીજ એકઠા કરીને બીજ બેંક મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું છે। વર્ષોની ભરતભાઈ નસીત અને મિતાબેન નસીત દંપતીને યથાર્થ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે। ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતા નાનકડા એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે। કેશોદના ટીટોડી ગામમાં ભરતભાઈ નસીત અને મિતાબેન નસીત દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે। રાષ્ટ્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વંદે માતરમ। ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અંતર્ગત કેશોદ શહેરની જુદી જુદી 14 શાળાના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં ભાવિ ભારતના નાગરિકોના ઘડતર, અનુશાસન અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય એવા હેતુથી આવી સ્પર્ધા ભારત વિકાસ પરિષદ દ્વારા વારંવાર કરાતી હોય છે અને જેના દ્વારા સમાજમાં એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવે છે। જય હિન્દ।